બોટાદ જિલ્લાના બરવાડામાં રોજિંદ ગામે ઝેરી દારૂ પીવાથી 29 લોકોના મોત. લઠ્ઠાકાંડ મામલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ. ઈસુદાન ગઢવી. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે 35 ડેમ ઓવરફ્લો, 207 ડેમમાં 60% પાણી. સાબરમતી સહિત 15 રેલવે સ્ટેશન પર જનરલ ટિકિટ વેચવાનું કામ ખાનગી કંપની કરશે. અમદાવાદ પ્રિન્ટિંગ પ્રેસના માલિકે વિઝા કન્સલ્ટન્સી ખોલી 100 લોકો પાસેથી 5 કરોડ પડાવ્યા. મારુતિ ક્લાસીસથી જમનાનગર બાપુનગરની પરિસ્થિતિ વરસાદને બંધ થતા 16 કલાક થઈ ગયા હોવા છતાં નગરોડ તંત્રના પાંકે પાણી ઉતરવાનું નામ નથી લીધું.